મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ આજથી 2 દિવસની દિલ્હી મુલાકાતે જવાના છે। નીતિન નબીનના ઉમેદવારી ફોર્મ અને જાહેરાત પ્રસંગે તે હાજરી આપશે। ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજે ભરશે ઉમેદવારી પત્રક। ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી પણ દિલ્હી કમલમમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન ભરશે ઉમેદવારી પત્રક। આવતીકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની થશે સત્તાવાર જાહેરાત। तो आज कार्यक्रम में भाग लेवा माटे सीएम भूपेन्द्रभाई पटेल दिल्ही रवाना। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। શું વધુ અપડેટ? ચિરાગ, સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે જ ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે વર્તમાન જગદીશ વિશ્વકર્મા અને સંગઠનના મહામંત્રી ત્રણેય જઈ રહ્યા છે। આવતીકાલ સુધી 2 દિવસ સુધી મુખ્યપ્રધાન છે તે રોકાવાના છે। સંગઠનની બાબતોની વાત કરવામાં તો સંગઠનની જે બેઠક છે તેની માટે ભાજપ પ્રદેશ પ્રમુખ તથા સંગઠન મહામંત્રી એ 3 દિવસના પ્રવાસે છે। જો ભાજપમાં વાત કરવામાં આવે તો ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ એ ખૂબ જ ઉચ્ચ પદ માનવામાં આવતું હોય છે અને જે રીતે આ વખતે નીતિન નબીનની પસંદગી કરવામાં આવી છે, એક યુવા કેડરને દેશભરમાં સ્થાન આપવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। એટલે જ તેમને પહેલા કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને આજે સત્તાવાર તે ફોર્મ ભરશે અને અધ્યક્ષ તરીકે નું જે નામાંકન છે તે આપવાના છે। તેની માટે તમામ રાજ્યોના મુખ્યપ્રધાન તેમજ જે સંગઠનના હોદ્દેદારો છે તે ઉપસ્થિત રહેવાના છે। જે ક્રમે ગુજરાતમાંથી પણ સીએમ તેમજ જે ભાજપના પ્રમુખ અને હોદ્દેદારો છે તે પણ જઈ રહ્યા છે। ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ।